જય હિન્દ, જય ભારત. સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેર ગામ દરેડ ત્યાંથી જે રસ્તો જે રોડ છે એ 7 મહિના પહેલા કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા નવો. એ રોડની અત્યારે હાલત આપણે ખાલસા જોઈ શકીએ છીએ. ત્યાં લોખંડ નીકળી ગયા છે. આપણે જોઈ શકીએ છીએ ત્યાં પોલીસ ચોકી પણ બાજુમાં છે અને એની બાજુમાં આવડું મોટું ભ્રષ્ટાચારની સડક કહેવાય અને ભ્રષ્ટાચારની સડક કે જે મસીદિયા ગામે જાય છે. ભ્રષ્ટાચારની સડકમાં કેટલું ભ્રષ્ટાચાર થયું છે આપણે જોશી. જામનગર શહેર દરેડ લાલપુર વાળો રોડ ત્યાંથી દરેડ જનાર રોડ છે, ત્યાં કેવડું મોટું ભ્રષ્ટાચાર થયું છે. તો આનો બોજ કોણ ઉપાડશે? જનતા ઉપાડશે. આ જનતા પાછો રોડ કરવામાં આવશે. હજી ચોમાસો નથી આવ્યો અને રોડની હાલત જોઈ શકો છો તમે. આપણે રોડની હાલત આગળ લોખંડ નીકળી ગયો છે, તમે જોઈ શકો છો. આ રોડ જાય છે સીધે સીધો મસીદિયા. અહીંયા ભ્રષ્ટાચારનો રોડ છે. આ રોડ હજી 7 મહિના થયા છે, તમે જોઈ શકો છો આ રોડની હાલત, આ પરિસ્થિતિ રોડની. હજી આપણે આગળ પણ જાશી. તમે આ જોઈ શકો છો ખાડા ખાબડા. આ રોડની હાલત હજી 7 મહિના થયા, હજી ચોમાસો બાકી છે. આમાં કેટલું ભ્રષ્ટાચાર થયું હોય. જામનગરમાં દરેડ વાળો રોડ છે, આ મસીદિયા ગામે જાય છે. આ રોડ જોઈ શકો છો સાવ તૂટી ગયો છે. એની સાઈડમાં કડવું છે. હવે આ રોડ બને છે. આ જનતા સરકાર બનાવે છે મત દઈને અને પછી સરકાર આગળ આવી અપેક્ષા રાખે છે આવા રોડ, ભ્રષ્ટાચારના રોડ. આ તમે જોઈ શકો છો કોઈ જિમ્મેદાર અધિકારી જોવા આવતા જ નહીં હોય. જે સાહેબુ છે એ એસી માંથી બહાર નથી નીકળતા. જે પ્રજાના પગાર લઈ અને એસી ની ઓફિસમાં જાડામાં મહાનગરપાલિકામાં જિમ્મેદાર અધિકારી બેઠા છે એ બહાર નથી નીકળતા. એનું આ ઉદાહરણ સીધે સીધું છે. આ ભ્રષ્ટાચાર થાય છે. તમે આપણે જોઈ શકો છો આ રોડની હાલત હમણાં 7 મહિના થી આ બહેનો છે. આ ઘણા છોકરાઓને પણ આ લાગી ગયું છે અને ઘણાના ટાયર પણ ફાટી ગયા છે ગાડીઓના. આ ભ્રષ્ટાચાર આ તમે જોઈ શકો છો. દરેડ રોડ ઉપર ભ્રષ્ટાચાર ખુલ્લે આમ બહાર નીકળ્યો છે સરિયાના રૂપમાં. કે અહીંયા સરિયા સાવ અહીંયા નીચે છે. રોડ જેવો બનવો જ હોય ઊંચાઈ વાળો એ નથી બન્યો અને એની અડધી જ સાઈઝ બની હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. સરિયા બહાર નીકળી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા સ્થાનિક લોકો પણ છે. એની સાથે વાતચીત કરશી. આ રોડ ક્યારે બન્યો હતો? આ રોડ 7 મહિનાની અંદર બનેલ છે. તમે જોઈ શકો છો જે આને કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે એની અંદર જે ઉપરની ભરતી ભરવાની છે તેના બદલે સાહેબ તમે બતાડો સાવ સામાન્ય એક હાવ કેવા પૂરતી જ મૂકી દીધેલી છે અને ઉપર જ સાવ તેમને લોખંડ પાથરેલ છે અને હાવ તૂટી ગયા. આટલું બધું અધર અને કેટલું લાગે છે કે તમે સાહેબ બતાવો તો આ કેટલા આ દાંડા અંદર રહેલા છે. આ માણસો આમાં પડે છે, લાગે આવું ભ્રષ્ટાચાર. આમાં જિમ્મેદારી અધિકારી શું કરે છે? આપણે એના સ્થાનિક લોકો પણ છે તેની સાથે વાતચીત કરશી. આ કઈ તારીખે રોડ બન્યો હતો? 7/8/2023 ના રોજ બનેલ છે. રોજ બનેલ હતો. તો આવું મોટું ભ્રષ્ટાચાર થઈ ગયું રોડ નો, તો આ જનતાના ઉપર બોજ છે ને ક્યાંક ને ક્યાંક. બોજ જ છે ને. કઈક માણસોના તો ભગ નીકળી ગયેલ છે એમાં. હા, તો આવું મોટું ભ્રષ્ટાચાર. હજી ચોમાસો તો બાકી છે. ચોમાસામાં શું હાલત થશે? હાલત એ જ થવાની છે જે એના પહેલા હતી એનાથી કફોરી હાલત થવાની છે. આપણે અહીંયાના સ્થાનિક લોકો પણ બીજા પણ હાજર છે. ભાઈ સાથે વાતચીત કરશી. આમાં લાવો ભાઈ. શું તમારું નામ શું? મારું નામ છે માણસુર ગઢવી. નાની મેં કમ્પ્લેન 3 વાર કરી હતી. આ કોને કમ્પ્લેન? કાગળ જેવડો જે કોન્ટ્રાક્ટર છે ને એને મેં 2-3 વાર કમ્પ્લેન કરી. મેં ભાઈ હાલે નહીં. એક તો ત્રાહા બાંગો રોડ કર્યો. 1.5 થી 2 મહિના સુધી અમે બધા હેરાન થયા. લતાવાળા બધા ફરી જાય, ફરીને આવે. ખંભે બાચકા ઉપાડી આવી. હાલવામાં એટલી તાણ પડી. 1.5 મહિના સુધી કૂચે મેં આના કરતા તો અમે કરી લીધો તો સારો કરત. જનતાએ હાથેથી કરી લીધો તો સારો હોત. આના કરતા અમે કર્યો તો સારો. તો 1.5 મહિનો અમે બધા હેરાન થયા છીએ. આ કાગળ જેવડો આમાં માલ ચડાવેલો છે. કાગળ જેવડો છે. ત્રિકમ મારો ને એટલે આટલો માલ ચડશે. અને વીડિયા ને બધું અમારી પાસે અમારે ક્યાં થઈ જાય માલે છે બધું. આ જે કામ સોંપ્યું હશે જામનગર મહાનગરપાલિકા અથવા જાડાએ, તો એ ક્યાંક ને ક્યાંક ખુલ્લી છૂટ આપે છે કોન્ટ્રાક્ટરને કે ભ્રષ્ટાચાર કરો એવું? અરે આ પબ્લિક નો વાક છે, કોઈ બોલતી નથી. બાકી રોડ કરો થાય જ નહીં. બધા એક થઈ જાય તો થાય જ નહીં રોડ. મેં 2-3 વાર કાંઈ કરી પણ પછી આયલો નહીં. મેં કીધું જવા દો. હવે આની ઉપર પાછો બીજો રોડ ચડશે, એના પૈસા સરકાર ભોગવશે કે દેશની આપણી ભારતની જનતાના ખિસ્સામાંથી જશે? એક કોન્ટ્રાક્ટર છે ને ભાઈ એ જ ભોગવે. પછી આગળ સરકાર ભોગવે કે જે ભોગવે. એટલે આ તમે જોઈ શકો છો કેવું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. હવે આના પૈસા કોણ ભોગવશે? આ એક ચર્ચાનો વિષય છે. અને આવડું મોટું ભ્રષ્ટાચાર. ગ્રાન્ટના પૈસા મોટા અધિકારી બહાર પાડે છે ભાઈ, ગ્રાન્ટના પૈસા જમીન ઉપર તો નથી ભોગતા. આ રોડ તોડી અને ગટરના પાઇપ પછી નાખવામાં આવ્યા છે.
તો આ જિમ્મેદાર અધિકારીમાં શું કરે છે? આ ખાલી એસી ના અંદર બેઠે છે અને જનતાના પૈસા જ બસ પગારના રૂપે લીધા રાખે છે. એક અધિકારીના 80,000 લાખ ઉપર પગાર છે. તો તમે આપણા દેશની ભારત દેશની સિસ્ટમ જોઈ શકો છો. કઈ સિસ્ટમ છે કે ગ્રાન્ટના નામે કેવું ભ્રષ્ટાચાર અહીંયા થઈ રહ્યું છે. આ રોડ મસીતિયા જાય છે, મસીતિયા ગામ દરેડથી મસીતિયા ગામ જાય છે. રોડની અંદર એવડું મોટું ભ્રષ્ટાચાર થયું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હજી ચોમાસું તો બાકી છે, શું હાલત થશે? મસીતિયા રોડ અબ્બાસભાઈની હોટલ આગળ તમે જોઈ શકો છો. આ રોડ વાંથી કેવડો છે અને અહીંયા કેવડો ખાડો પડી ગયો છે. હજી 7 જ મહિના થયા છે. હું આ રોડની ઊંચાઈ જોઈ શકો છો. અહીંયા રોડનો ખાડો છેટ સુધી ખાડા પડી ગયા છે. તો આનો જિમ્મેદાર કોણ? આ એક ચર્ચાનો વિષય છે. આમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ કોણે કર્યો છે? કેવો માલ વાપર્યો છે? કઈ સિમેન્ટ વાપરી છે? કયું લોખંડ વાપર્યું છે? આ આવા જ ભ્રષ્ટાચાર જો આપણા ભારત દેશમાં થશે તો આપણો ભારત દેશ કેવી આગળ આવશે? અહીંયાના સ્થાનિક નજીરભાઈ છે, તેની સાથે આપણે વાતચીત કરશી. નજીરભાઈ, શું કહો છો? એવડો મોટો ખાડો પડી ગયો. 7 મહિના થયા રોડ ને, આમાં કોઈ મેટલ કે કઈ નાખેલો છે નહીં અને આવી રીતે લોલમ લોલ કામ હલાવે છે અને એ લોકો પૈસા લઈને નીકળી જાય છે. કોઈ સારું કામ થતું નથી આમાં. જિમ્મેદાર અધિકારી જે કોન્ટ્રાક્ટર જામનગર મહાનગરપાલિકાના કોઈ જોવા પણ નથી આવતા. કોન્ટ્રાક્ટરને કામ સોંપીને તો સાઠગાંઠ હોય કોન્ટ્રાક્ટરોની ને જામનગર મહાનગરપાલિકાની સાહેબોની. એમાં તો કોઈ જોવા થઈ ગયા પછી કોઈ આવતું જ નથી જોવા. એ લોકોની મિલી ભગત હોય જ છે. બરાબર, કામ પતી ગયું એટલે પાછું જોવા પણ આવે નહીં. વસ્તુ તમે જોઈ શકો છો, સ્થાનિક લોકો એમ કહે છે કે જામનગર મહાનગરપાલિકા અને જામનગરમાં જેટલા કોન્ટ્રાક્ટ અપાય છે, જીબી વાળા ગમે ત્યારે રોડ તોડી નાખે. એને કરવું હોય તો કરે, પ્રજાને હેરાન કરે, જનતાને હેરાન. એની મરજી ભાવે અહીંયા રોડ ખોદી નાખે, તોડી નાખે, એ કામ ચાલુ રહે છે. અને સાઠગાંઠ હોય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર કેવું થયું છે. આમાં સિમેન્ટ વપરાણી નથી. અને સિમેન્ટ વપરાણી તો ક્યાં ગઈ સિમેન્ટ? હજી ચોમાસું તો આવ્યો પણ નથી. ચોમાસું હવે આવશે. લોખંડ બહાર નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આ ભ્રષ્ટાચારના એંધાણ આપણા દેશમાં. તમે જોઈ શકો છો જામનગરમાં 33 વર્ષ થયા. આજ આપણે જોઈએ તો સરકાર ભાજપની સરકાર છે તો પણ આટલું ભ્રષ્ટાચાર. આપણા દેશના પ્રધાનમંત્રી એમ કે છે કે ભ્રષ્ટાચારીઓને હું નહીં મૂકું. તો આમાં જેટલા ભ્રષ્ટાચારી સામેલ છે એના ઉપર કડક કાર્યવાહી કેદી થશે? જેટલા પણ આમાં સામેલ છે એના ઉપર કાયદેસર કાર્યવાહી કેદી થશે? એસીમાં બેઠેલા જિમ્મેદાર અધિકારી જનતાના પગાર લઈને બેઠે છે, એના ઉપર કાયદેસર કાર્યવાહી ક્યારે થશે? જનતા પૂછી રહી છે. આ કોઈ જનતાની મનની વાત નથી. આ જનતાનું સત્ય અને રોડનું સત્ય છે. રોડમાં તમે જે ભ્રષ્ટાચાર જેથી કરવામાં આવ્યો છે, તારીખ પણ લખેલી છે કે રોડ કેદી બન્યો. આ તારીખ તમે જોઈ શકો છો. તારીખ છે 7/8/2023 સોમવારે. તો આ 7 જ મહિના થયા છે. રોડમાં તારીખ પણ લખેલી છે. આમાં કેટલું ભ્રષ્ટાચાર થયું છે આપણે આગળ પણ જાસી સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા. આપણે અમિતભાઈ ઓસમાણભાઈ સંઘાર અહીંયાના સ્થાનિક છે, તેની સાથે આપણે વાતચીત કરશી. આમાં આવડું મોટું ભ્રષ્ટાચાર થઈ ગયું તો એની વિશે તમે શું કહેવા માંગો છો? એ દરેડ વિસ્તારમાં, લાલપુર ચોકડી પછી દરેડ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષ પછી જે એક મોકો મળ્યો કે અહીંયા કંઈક સરકાર શ્રી તરફથી કંઈક રોડ સારો કંઈક બનાવવામાં આવશે. એમાં બી સરકાર તરફથી વચોટિયા લોકો ભ્રષ્ટાચાર કરી ને રોડ જે છેલ્લા 7 મહિના પહેલા બનાવ્યો એ રોડ અત્યારે એકદમ ખરાબ થયેલું છે કે અંદર જે નાખેલા લોખંડના સળિયા એ બી બહાર નીકળી આવ્યા. એની સિમેન્ટ બી રોડ ઉપર નીકળ આવી ને આજે વરસાદ આવશે, ચોમાસું આવશે, એમાં એકદમ બિસ્માર રોડ હાલત ખરાબ થઈ જશે. આ રોડનો કોન્ટ્રાક્ટ જાડાએ આપ્યો તો એ તો કઈ અંદાજ નથી કે કોણ કેવી રીતે બનાવી ગયો. એ રોડ અત્યારે જે 1 કિલોમીટરમાં રોડ બનાવ્યો એ 8 દિવસમાં એ લોકો રોડ બનાવી ને વયા ગયા. આ રોડ ક્યાં જાય છે? એ રોડ આપણે દરેડમાં પોલીસ ચોકીથી લઈ દરેડ રોડ હાઈવે પરથી લઈ ને 1 કિલોમીટર સુધી રોડ બનાવ્યો છે લોકો. જાય છે ક્યાં? આપણે જાય છે દરેડમાંથી જાય છે મસીદિયા રોડ ઉપર. જે મસીદિયા ગામ છે, મસીદિયા ગામ અહીંયા બી અત્યારે તમે એ હાલત તમે જોયા હોય રોડની, અત્યારે એ હાલત રોડની બી ખરાબ છે. સરકાર જે પૈસા દે છે કોન્ટ્રાક્ટરોને, તો પછી સરકાર ધ્યાન કેમ નથી દીધી રોડ કેવું થાય છે? તો સરકાર આવું ગેરવર્તન કેમ કરે છે? તો એ જનતાનો પૈસો છે એટલે એ રૂપિયા તો જનતાના જ છે, પણ અત્યારે અહીંયા સરકાર તો ઠીક કોઈ તપાસ કરવા નથી આવતો, કોઈ કોર્પોરેશન નથી આવતી, PWD વાળા કોઈ તપાસ કરવા નથી આવતા. ને અત્યારે હાલત બહુ ખરાબ છે અહીંયા કે સરકાર તરફથી અમને કંઈ સહાય રોડનું કંઈ મળતું હોય કે સારું કંઈક થતું હોય એ અત્યારે અમારે કરવા તૈયાર છીએ. જામનગર મહાનગરપાલિકામાં એસી ની અંદર જે બેઠે છે સાહેબો,
એનો પગાર પણ વધારે છે અને જનતાના ખિસ્સામાંથી તેનો પગાર જાય છે. તો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એ લોકો કઈ કામ ન કરતા હોય ત્યારે જેટલું ભ્રષ્ટાચાર થતું હોય. એ લોકો એસી માં ખીચા ભરવા માટે જ બેઠા છે. એ કોઈ ધ્યાન દેતું નથી. અત્યારે ધ્યાન દેવાની આ જરૂર છે કે અત્યારે છેલ્લા 7 મહિનામાં એ રોડ બની ગયા એના પછી કોઈ તપાસ કરવાય નથી એવા, અને રોડ અત્યારે એકદમ ખરાબ જ થઈ ગયો. તમે શું ઈચ્છો છો કે ન્યાય મળવો જોઈએ જનતાને કે આની અંદર ભ્રષ્ટાચારની અંદર સરકારી નોકરીથી કરી અને જે પણ કોન્ટ્રાક્ટર જિમ્મેદાર હોય અને સરકારી અધિકારી તે સસ્પેન્ડ થવા જોઈએ? ભ્રષ્ટાચાર થયું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હજી ચોમાસું તો બાકી છે, શું હાલત થશે? જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ, જય ભારત.